અને એટલે વલ્લભ સાખીમાં ભગવદીઓની પણ વાત છે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર, અને तिनके 300 प्रिया प्रीतम मिले. कोई भगवदी कोई वल्लभी નો સંગ થાય, તાસો કરી મનુહાર. જો ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ સાથે ક્યારે પણ મન દુઃખ નહીં કરે, કારણ પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને પ્રિય છે. અને જ્યારે જ્યારે ભક્ત અપરાધ થાય ત્યારે વધારે સાવધાન થઈ જાય. ભગવદજીમાં ભગવાનના વચન છે, અહમ ભક્ત પરાધીનો. દુર્વાસા મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો અને કૃત્યા છોડી પ્રભુએ પણ કહ્યું, હું પણ કાંઈ કરી શકું એમ નથી, કારણ કે હું પણ ભક્તને પરાધીન છું. પ્રેમ પારખી જો મિલે. જો પ્રેમી દુનિયામાં ઘણા છે, પણ તમારા પ્રેમને પરખનારા જીવનમાં બહુ ઓછા મળશે. ઘણી વાર લોકો એમ પણ લૌકિકમાં કહે, મને કોઈ ઓળખી શકતું નથી. ભાઈ તું આવો અઘરો થાય છે કેમ કે ઓળખી ન શકે? ઘણી વાર લોકો ઉકેલ માંગતા કોયડા જેવા જ ફરતા હોય. ઘરમાં બધાએ એને ઉકેલતા જ રહેવાનું કે આજે કયા મૂડમાં છે. એવા મુખ ફુલાવી ફરે, પણ કહી દે મનમાં શું છે, આખો દિવસ બગાડવાની શું જરૂર છે? બોલે નહીં. તો દુનિયામાં આપણા મનને સમજનારા બહુ ઓછા મળતા હોય. અને એમાં પણ જયારે અલૌકિક પ્રેમની વાત આવે, લૌકિકમાં લોકો લૌકિક નથી સમજી શકતા, તો અલૌકિક ભાવને સમજવો તો કેટલો કઠિન. કોઈની શ્રદ્ધાની ક્યારે મજાક નહીં કરે, કોઈના ભાવને મજાક નહીં બનાવો. એનો ભાવ છે. હા, ક્યાંક સિદ્ધાંત વિરુદ્ધ જતો હોય તો એને માર્ગદર્શન આપીએ, એને રસ્તો બતાવીએ કે આમની પણ આમ. પણ કોઈની શ્રદ્ધાનું અપમાન એ ભગવાનનું અપમાન છે. પ્રેમ પારખી જો મિલે, એમાં પણ તમારા ભગવત ભાવને કોઈ ઓળખનારું મળી જાય. જો આપણે ત્યાં તો કહ્યું કે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ મળે એની જોડે ખાન પાન પ્રીત થાય. મન મિલે, ઇષ્ટ મિલે और मिले भजन रस રીત. પ્રભુને ભજવાની રીત પણ જેની જોડે મળતી હોય, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. પ્રેમ પારખ. રત્નો ઘણા હોય, પરખનારા બહુ ઓછા લોકો મળે. પ્રેમ પારખી જો મિલે તાસો કરી મનુહાર. મનુહાર એટલે એને મનાવવું, એને આજીજી કરવી, એને આગ્રહ કરવો. 300 પ્રિયા પ્રીતમ મિલે, એટલે કે આપણા થકી કેમ કરીને પ્રસન્ન થાય, એની પ્રસન્નતાનું કારણ બને. આપણે ઘણાના લોકોના દુઃખના કારણ બન્યા ત્યાં સુધી, જાણતા કે અજાણતા. પણ કોઈની પ્રસન્નતાનું કારણ બનવું એ જીવનનું બહુ મોટું એચિવમેન્ટ છે. તમારા થકી કોઈના મુખમાં સ્મિત આવે તો એ તમારું બહુ મોટું પુણ્ય છે. એટલે જરૂરી નથી કે દરેક વખતે કોઈ વસ્તુ જપાય, એની પ્રસન્નતાનું કારણ બનાય. અચ્છા, તમારે કરવું, તમે આગળ જાઓ, તમારે લાભ લેવો છે, આવો તમે લાભ લો. અને તમારા થકી કોઈને સેવા મળે ત્યારે તમે અમને આ સેવા આપી, બહુ મોટી સેવા છે. પુષ્ટિ માર્ગનું ગણિત જ્યાં સુધી સમજશો નહીં, ત્યાં સુધી પુષ્ટિ માર્ગના ફલ સુધી પહોંચી નહીં શકો. અહીંયા કરી લેવું, ધરી લેવું, ભરી લેવું એ જ નથી. કોઈને લાભ આપવો એ પુષ્ટિ માર્ગ છે. કોઈની સેવા માટે નિમિત્ત બનવું એ પુષ્ટિ માર્ગ છે. અને જ્યારે નિમિત્ત બનો છો ત્યારે પ્રભુની પ્રસન્નતાના કારણ બની જાવ છો. 300 પ્રિયા પ્રીતમ મિલે. જે મને આવા ભગવદી જીવ મળે એટલે તો હરિરાયજી હો વારી ઇન વલ્લભીયન પર અપને તન કો કરું બિછોના, શીશ ધરું ઇનકે ચરણ. સ્વયં હરિરાયજી તો કહે કે આવા વલ્લભીઓ મળે ને તો એને તો હું મારા શરીરના પાછળનામાં બિરાજમાન કરું. આવો ભાવ શ્રી હરિરાય મહાપ્રભુજીને ભગવદીઓ માટે છે. તો 300 પ્રિયા પ્રીતમ મિલે સબ સુખ દીજે વાત. અને જેના સંગ થકી પ્રભુમાં પ્રીતિ પ્રગટે ને એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી છે. તમારા જીવન પર સૌથી મોટો ઉપકાર કોનો? જેને તમને તકલીફના સમયમાં મદદ કરી, જેને તમને ધન આપ્યું, જેને તમારો હાથ પકડ્યો. ઘણા જીવનમાં ઘણા લોકોના ઉપકાર. માણસ ભલે એમ કે મારે કોઈની જરૂર નથી, પણ માણસનું જીવન માણસના સહારે ચાલતું હોય. ક્યાંક ને ક્યાંક કોઈના ને કોઈના સહારે ચાલતા હોય. પણ સૌથી મોટો ઉપકારી કોણ?
જેના સંગથી, જેના વચનથી, જેના સાનિધ્યથી તમારા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જાગ્યો હોય, એ તમારા જીવનનો સૌથી મોટો ઉપકારી. જેના થકી તમારા જીવનમાં ભક્તિ ઉદય થઈ હોય, એ તમારો સૌથી મોટો ઉપકારી છે. કારણ એના થકી તમે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થયા, પ્રભુને પામવાને લાયક થયા છો. અને આવો કોઈ મળી જાય તો સબ સુખ દીજે ભાર, એના ઉપર તો જે કાંઈ મળે નોછાવર કરીને આપી દેજો. અને વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે, કેવા કેવા પ્રસંગ આવે. ભગવદીઓના સંગથી પેલા એક વૈષ્ણવ આવ્યા અને સત્સંગ ચાલતો હતો. 1 વર્ષ સુધી આગ્રહ કરી કરીને રોક્યા. જવાનો સમય થયો તો આ રોકાય કઈ રીતે? કહ્યું કે જો કાંઈક એવું અઘટિત ઘટે તો આ રોકાય. ભગવદી માટે આટલી આસક્તિ. અને પોતાનું બાળકને વિષ આપી દીધું, જો આ નહીં રહે તો પેલું પાછો વર્ષ રોકાશે. મૃત્યુ પામ્યું બાળક, તો હવે તો તમારે રોકાઈ જવું પડે, અમારું એક ને એક બાળક જતું રહ્યું. ભગવદી જાણી ગયા, હાથમાં જલ લીધું, અષ્ટાક્ષર તેને છાંટ્યો, જીવિત કર્યો અને કહ્યું કે હવે આવું ક્યારેય ન કરતા. આજ પછી હું ક્યાંય નહીં જાઉં, પણ મને રોકવા આવું કઈ ન કરે. પણ મૂળ વાત એ ભગવદી સંગની કેવી સર્વોચ્ચ અવસ્થા છે. આપણે ત્યાં તો 252 ની વાર્તામાં હંસ અને હંસીની વાર્તા આવે છે. ગુસાઈજીના સેવક થયા. ગુસાઈજીનો એવો નિયમ હતો કે રોજ કોઈ એકને બ્રહ્મ સંબંધ આપે પછી અન્ન જલ ગ્રહણ કરે, એના વગર ભોજન પણ ન કરે. એક દિવસ કોઈ ન દેખાયો. એક ડાળ ઉપર સુંદર હન અને હંસી ગુસાઈજીને જોઈ ઉડતા ઉડતા આવી ગુસાઈજીના ચરણો પાસે બેસી ગયા. ગુસાઈજી જાણી ગયા કે આ તો લીલાના જીવો છે, અને એમના ગળામાં અષ્ટાક્ષર જપી અને કંઠી ધારણ કરાવી. અને જ્યાં ગુસાઈજી શરણે લીધા, એમની બુદ્ધિ એવી નિર્મલ થઈ ગઈ. ડાળ પર બેઠા બેઠા વિચાર કરે છે. હંસલી કહે છે હંસને, નાથ, દેહ તો પક્ષીનો મળ્યો છે, પણ ગુરુ સમર્થ મળ્યા છે. અને એવા ગુરુ મળ્યા, પણ આ દેહથી સેવા શું કરી શકાય? કેમ કરીને સેવા કરી શકીએ? હંસે કહ્યું, સેવા તો ન કરી શકીએ આ દેહમાં, પણ જે સેવા કરવા જતા હોય એ વૈષ્ણવની ચરણ ધૂળીમાં તો આળોટી. કારણ કે એની સેવા કરનારની વૈષ્ણવની ચરણ રજ મળી જાય ને, તોય આપણો તો જન્મારો સફળ થઈ જાય. અને નિયમ બનાવી દીધો, ગામમાં વૈષ્ણવ અપરસ કરવા માટે નદીમાં સ્નાન કરવા આવે, અને અપરસ કરવા આવે, ડૂબકી લગાવીને નીકળે, અને જ્યાં એની પગલા પડ્યા હોય ત્યાં ઉડતા ઉડતા હંસ અને હંસલી આવે અને એ પગલામાં આડોટવા લાગે. રોજનો નિયમ બનાવી દીધો કે ભગવદીઓની ચરણ ધૂલી પડે ને તોય આપણી સેવા ઠાકોરજી સુધી પહોંચી જાય. એક પારધી, એક શિકારી રોજ ફિરાકમાં રહેતો, ક્યારે આ હંસ અને હંસલીને પકડી લો અને રાજાને જઈને વેચું તો મને બહુ ધન મળી જાય. અને આમ વિચાર કરી થોડા દિવસ જોવા લાગ્યું કે આ કરે છે. જોતા જોતા મનમાં ધ્યાન આવ્યું કે જ્યારે કોઈ વૈષ્ણવ સ્નાન કરીને નીકળે ત્યારે એના રજમાં આળોટે. યુક્તિ કરી, લાવ હું વૈષ્ણવ વેશ ધારણ કરીને જાઉં અને મારા પગલે આળોટવા આવશે ને એટલે બંનેને પકડી લે. અને ધોતી બંડી ધારણ કરી પેલા શિકારીએ ફિરાક મનમાં ઈચ્છા એ છે પકડવાની, અને નાટક કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતા 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 નીકળ્યા. ડાળ પર બેસેલા હંસલીએ કહ્યું કે નાથ, આ તો પેલો શિકારી છે, ફિરાકમાં છે, આપણને પકડવાની. હંસે કહ્યું, એ ન જોઈશ કે આ કોણ છે, એ જો કે આ તો વૈષ્ણવ વેશમાં આવે. હરિરાયજીના શબ્દો વલ્લભ સાખીના યાદ અપાવું. વૈષ્ણવ આવે વારને, હસી હસી નાવે શીશ, ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. અરે વૈષ્ણવ આવ્યો ને, વૈષ્ણવ વેશમાં આવ્યો ને, એ એના મનમાં જે વિચારીને આવ્યો હોય, આપણે તો એ જ વિચારવાનું કે મારા ઠાકોરજી આના હૃદયમાં બિરાજીને મારા આંગણે પધાર્યા, મારા ઘરે ઠાકોરજી આના હૃદયમાં બિરાજીને પધાર્યા છે. પેલો લૌકિક ભાવે પણ આવ્યો હોય ને, આપણે તો એના માટે અલૌકિક ભાવ જ રાખવો. એ દુર્ભાવે પણ આવ્યો હોય, આપણે તો સદભાવ જ એના માટે રાખવો. ઉનકે મન કી વો જાને મેરે. આપણા જીવનમાં સૌથી સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ શું હોય છે?
એ મનમાં કેવો દુર્ભાવ રાખે છે, એ કેવી ઈર્ષા રાખે છે, એ મારા પ્રત્યે કેવો દ્વેષ રાખે છે, એના મનનું આપણે વિચારી લઈને સંબંધ તોડી નાખીએ। હરિરાયજી ઉપાય બતાવે છે, ઉનકે મન કી વો જાન। એના મનનું તમે વિચારી લેશો તો એ શું વિચારશે? ઘણા લોકો એ ટેન્શનમાં, મારા માટે પેલો શું વિચારતો હશે? હવે એનું તો એને વિચારવા દો, એનું આપણે વિચારવા। મારા માટે એ શું વિચારશે એનું વિચારશે। ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ। આપણો નિયમ એના કુભાવને કારણે શા માટે તોડવો? આપણે તો આપણો નિયમ કરીશું। અને પેલો શિકારી ડૂબકી લગાવી અષ્ટાક્ષર જપતા જપતા નીકળ્યો અને ઉડતા ઉડતા હંસ અને હંસલી આવ્યા। ચરણોમાં અડોટવા જાય ને પેલો પકડે છે અને પાંખ ફેલાવી જાય અને પાંખનો સ્પર્શ થયો આવા ભગવદી પક્ષીઓનો અને શિકારીની બુદ્ધિ બદલાઈ ગઈ, દોડતો જઈ ગુસાઈજીનો સેવક થઈ ગયો। વિચાર કરો, આ ભગવદીનો સંગ, એનો સ્પર્શ, એનું સાનિધ્ય મળતાની સાથે બુદ્ધિ બદલાઈ। માણસને યુવાની આવે, દેશ સ્વસ્થવ આવે એટલે એની ખુમારી કઈક જુદી જ હોય। દેખી દેહ સુરંગયે, જે દેહને લાડ લડાવે છે, દેહનું જેને અભિમાન છે, મતિ લડાવે લાડ, આની મહત્તા છે સાધન રૂપે, પણ જે નાશવંત હોય એનું ગૌરવ ન થાય। મતિ લડાવે, આખું જીવન આ દેહને સાચવવામાં જ જાય। આપણને એમ લાગે કે દેહ આપણને સાચવે, જો દેહ તમારું હોત તો ક્યારે તમે ગરડું ન થવા દે। આપણો જ દેહ આપણા કયામાં છે। અને એમ પણ માણસ જ્યારે જાય, એની શ્રદ્ધાંજલિ સભા હોય, ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં એમ બોલતા જોયા, એમની હેરસ્ટાઇલ કેવી સારી હતી, વાળ કેવા સિલ્કી આમ હતા, એમનો સ્કિનનો ટોન કેટલો આમ સરસ, અને આમ બોડી સ્ટ્રક્ચર કેવું સરસ। ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં શરીર વિશે બોલતા જોયા? જ્યારે બોલીએ બહુ ઉદાર હતા હો, બહુ શાંત હતા હો, બહુ હસમુખા હતા હો, બહુ બધાને મદદ, હંમેશા માણસના ગુણ યાદ કરાય। ક્યારે કોઈનો દેહ કોઈ યાદ કરતું નથી। અને આપણી આખી જિંદગી ગુણો સાચવવામાં નહીં, દેહ સાચવવામાં જાય। બસ મને આ દેહ ક્યાં જઈને બેઠું એના પરથી આપણને એમ થાય કે આ દેહનું ગૌરવ આ નાશવંત છે। જાત સહી ધ્રુવો મૃત્યુ, જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે। કોઈનું 10, કોઈનું 25, કોઈનું 50, લખાયેલું તો બધાનું છે। બસ આપણે પ્રયાસ એ કરવો છે કે આ જીવનને સફળ કરીને જવું છે, સાર્થક કરીને જવું છે। લોકો મરીને જાય, આપણે જીવીને જવું છે। વ્યક્તિ બનીને જન્મ લીધો, વૈષ્ણવ બનીને જવું છે। માણસના લગ્નના વરઘોડામાં કેટલા માણસ છે એની મહત્તા નથી, પણ માણસની છેલ્લી યાત્રા હોય એમાં કેટલા લોકો જોડાયા એના પરથી ખબર પડે કે આ કેવું જીવીને ગયો। હું તો એમ માનું કે માણસની સ્મશાન યાત્રા પણ શોભાયાત્રા જેવી હોવી જોઈએ કે આ જીવીને ગયો છે, આ જીવનની શોભા વધારીને ગયો છે। અને આપણા આ કાર્યો, જ્યારે જ્યારે કોઈ ઉત્તમ કાર્યો આપણાથી થાય છે ને, એ જ આપણી શોભાની અભિવૃદ્ધિ છે, એ જ આપણા જીવનના સાફલ્યના આ અંકિતો નક્કી કરે છે। બાકી તો બધાએ જે ઘટનાઓ ઘટે છે દરેકના જીવનમાં ઘટે છે, ખાલી માત્રાઓનો જ ફરક હોય છે। કોઈનામાં બેન્ડ મોટું હોય, કોઈનામાં ઢોલ વાગતા હોય, કોઈ મોટી કારમાં નીકળે, કોઈ ઘોડાગાડીમાં નીકળે, જુદી જુદી યાત્રા જ હોય છે। ઘટનાઓ તો બધે ઘટતી હોય છે। જીવનની સાર્થક દેખી દેહ સુરંગયે, આ દેહ જોઈ ગુમાન મનાવીશ, કારણ કે આજે જેવું છે એવું કાલે નથી રહેવાનું। જો આ 3 વસ્તુ પર માણસને મદ હોય, એક દેહ ઉપર, બીજું સંપત્તિ ઉપર, અને ત્રીજું વજન ઉપર। આપણું તો બહુ મોટું સર્કલ હોય, આપણે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ। કોરોનામાં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું। એ સ્વજનોને આપણે જ મેસેજ કરવા પડે। આ 3 વસ્તુ ઉપર માણસને પોતાની જાતને ઊભી રાખતો હોય, પણ આ ત્રણેય માટે જુઓ,
શું તમને ખાતરી ખરી આજે તમારું જેવું શરીર છે એવું 10 વર્ષ પછી પણ આવું જ રહેવાનું? કોઈને ખાતરી ખરી? કોઈ કહી શકે કાલની ખબર નથી, ચાલતા ચાલતા ક્યાંક ગુલાટ ખાઈ જઈએ ને બીજા દિવસે 2 જણા ઉચકી લઈ જતા હોય. મારે કોઈની જરૂર નહીં, લે તો બેઠો રે. માણસને જરૂર તો પડવાની જ છે. સગાઓની ન લે તો બીજાને બોલાવવા પડે. છેલ્લે જતી વખતે તો 4 ખભા બધાને જોઈશે. દેહ પર ભરોસો ખરો નહીં. અહીંયા બેસેલા કોઈને એવું ખરું કે 10 વર્ષ પછી પણ આમ ઘણાને તો એમ થાય કે હું આટલો નિયમિત, મને હાર્ટ એટેક ક્યાંથી આવ્યો? અને આપણે બધા પણ એવા જ કે એકાદ હાર્ટ એટેક ના આવે ત્યાં આપણે ચાલવાનું ચાલુ ન કરીએ. એકાદ ઝટકો આવે ને પછી માણસને અવેરનેસ આવે. તો આ દેહ કાયમ માટે નથી, આવો જ રહેશે નહીં. અચ્છા, સંપત્તિ માટે બધાને ખાતરી કરી કે આજે જેવો સુખી છું એવું 10 વર્ષ પછી પણ આવો જ રહી. ક્યારે કેવો સમય આવે કોને ખબર. અને સંપત્તિ પણ જેમ કોરોનાના ટાઈમમાં ઘણાના એકાઉન્ટમાં બહુ પડ્યા હતા, પણ બજાર જ બંધ હતા તો લે ક્યાંથી? વાપરવા માટે દુકાનો તો ખુલવી જોઈએ ને. એમાંય પરાધીનતા તો છે. ત્રીજું, સ્વજનો. શું ખાતરી ખરી આજે જેવા સંબંધો બધા સાથે છે એવા 5 વર્ષ પછી પણ રહેવાના? કોઈને ભરોસો કરો તો વિચાર કરો, જે 3 આધાર ઉપર આપણું જીવન ઊભું છે એ 3 ટેકાઓ જ આવા કમજોર છે. અને 3, જો કોઈ ખુરશી હોય ને એમાં 3 ડગલા 3 પાયા હોય ને તો એ ડગે બહુ. લૌકિક આ 3 પાયા ઉપર આપણી ખુરશી પર આપણે બેઠા એટલે ડગ મગ ડગ મગ ડગ મગ એટલે 4થું પાયું જોડી દો, એનું નામ છે અ. એટલે શું થઈ જાય? અલૌકિક. આગળ અ લાગી જાય ત્યારે તમારું સ્થાન સ્થિર થઈ જાય. જ્યાં સુધી લૌકિકતા છે ત્યાં સુધી ડગતું છે. જે આધાર પર જીવો છો એ આધાર પર આપણને ભરોસો નથી. તો દેખી દેહ સુરંગ યે મતી લડાવે લાડ. સાચો ખરા, પણ એને એવા લાડ ન લડાવો કે જેથી બુદ્ધિ દેહમાં જ રહે. ગણિકા કીસી મિત્રતા અંત હોયગી ભાગ. ગણિકા એનું કામ પૂરું થઈ જાય એટલે પૈસા લઈને જલ્દી. તમને એમ લાગે કે અમને અમારી જોડે બહુ સ્નેહ છે, આમ છે, પ્રેમ છે, પણ એનું તો પૈસા જોડે કામ છે. એ કોઈની સગી થવાની નથી. આ દેહ પણ એવું જ છે, કોઈનું સગું થવાનું નથી. અંત હોયગી ભાંડ. એમ તો છેલ્લે તો ફજેતી જ થવાની. આ ફજેતી થવાની માણસને બહુ ગુમાનમાં ફરતો હતો. સુદાસ કહે, મન તોસો કીતી કહી સમજાય, નંદ નંદન કે ચરણ કમલ ભજ, તજ પાખંડ ચતુરાય.